અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં ધોળકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। વિરમગામ અને ધંધુકામાં પણ વધુ વરસાદ પડ્યો। અમદાવાદના કલેક્ટરે આ મુદ્દે માહિતી આપી છે। તેમણે કહ્યું કે અમદાવાદમાં 430 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। પાણીમાં ફસાયેલા 40 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। 40માંથી 6 લોકોને ગંભીર હાલતમાં ખસેડાયા છે। એસડીઆરએફની ટીમે પણ બચાવ કામગીરી હાથ ધરી હતી। ગ્રામ્ય વિસ્તારના 11 રસ્તા હાલ બંધ કરવામાં આવ્યા છે। ધોળકામાં આર્મી યુનિટ સતત કામગીરી કરી રહી છે। છેલ્લા 24 કલાકમાં અમદાવાદ ગ્રામ્યમાં સૌથી વધારે વરસાદ જો થઈ છે આપણે ધોળકા તાલુકા, વિરમગામ તાલુકા અને ધંધુકા તાલુકામાં થઈ છે। 600 mm થી વધારે વરસાદ થઈ છે। આજના સવારેથી જોઈએ તો થોડી રાહત મળી છે। સવારે 8 વાગ્યા પછી એટલી વરસાદ નથી થઈ ગ્રામ્ય વિસ્તારમાં, ફક્ત ધોળકા વિસ્તારમાં થોડી વરસાદ થઈ છે। તો છેલ્લા 4-5 કલાકથી જો વરસાદ નહીં થઈ એના લીધે થોડું અત્યારે રિલીફ છે। હું કાલની માહિતી શેર કરું તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને પોલીસના સંકલનમાં રહી 430થી વધારે લોકોને સાવચેતીના ભાગરૂપે શિફ્ટ કરવામાં આવ્યા હતા અને અપ્રોક્સિમેટલી 40 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। આ જો 40 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો આમાંથી 6 લોકો ક્રિટિકલ હતા, ફસાઈ ગયા હતા પાણીના ભરાવ વચ્ચે।